विद्यार्थी मित्रों, श्री मुरलीधर शैक्षणिक संकुल द्वारा आयोजित ऑनलाइन एज्युकेशन में आपનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણનો આપણે અભ્યાસ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન આપો। દ્વિઘાત સમીકરણ સમજવા માટે આપણે સૌથી પહેલા પ્રકરણ 2 ની અંદર बहुपदीની જે વાત કરી હતી એ बहुपदी વિશે સમજીએ। बहुपदी પ્રકરણની અંદર દ્વિઘાત बहुपदीનું વ્યાપક સ્વરૂપની આપણે ચર્ચા કરી ગયા છીએ કે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ સમજવું હોય તો દ્વિઘાત बहुपदीનું વ્યાપક સ્વરૂપ શું થાય એ આપણે જોવું પડે। તો અહીં દ્વિઘાત बहुपदीનું व्यापक स्वरूप लखेलू है कि px बराबर ax² + bx + c, જ્યાં a is non-zero અને abc belong to R। x ની 2 ઘાત, x ની 1 ઘાત વાળો પદ, એના સહગુણકો a, b અને c એ વાસ્તવિક સંખ્યાગણ R ના સભ્યો હોવા જોઈએ। વધારામાં x² નો સહગુણક a છે એની કિંમત શૂન્ય ન હોવી જોઈએ। આ ખાસ યાદ રાખો કે x² નો સહગુણક a એની કિંમત શૂન્ય ન જ હોવી જોઈએ, તો જ એ દ્વિઘાત बहुपदी બને। વિદ્યાર્થી મિત્રો, તો એના ઉપરથી દ્વિઘાત સમીકરણની કોને કહેવાય એની સમજૂતી આપવાનો આપણે પ્રયત્ન કરીએ કે જો કોઈ દ્વિઘાત बहुपदीનું મૂલ્ય શૂન્ય હોય, જો કોઈ દ્વિઘાત बहुपदीનું મૂલ્ય શૂન્ય હોય તો તેને દ્વિઘાત સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, દ્વિઘાત बहुपदी શું છે? ax² + bx + c। જો એના બરાબર હવે આપણે શૂન્ય લખી નાખીએ તો એ દ્વિઘાત સમીકરણ બની જાય। અહીં જો લખેલું છે નીચે ax² + bx + c બરાબર શૂન્ય। શરત એ જ્યાં a ની કિંમત શૂન્ય ન હોવી જોઈએ અને abc એ વાસ્તવિક સંખ્યાગણ r ના સભ્યો હોવા જોઈએ। એનો અર્થ એ થાય કે સહગુણક એની કિંમત કોઈ પણ ચાલશે, પરંતુ એની કિંમત x² નો સહગુણક a એની કિંમત શૂન્ય ન જ હોવી જોઈએ। એના માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે ax² + bx + c બરાબર શૂન્ય, જ્યાં a is non-zero અને abc એ વાસ્તવિક સંખ્યાગણ r ના સભ્યો છે। તો આ દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ થયું। અમુક ઉદાહરણો લઈએ છીએ ચકાસવા માટે કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે। આ માટે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, x² નો સહગુણકને a વડે દર્શાવાય, x નો સહગુણક એને b વડે દર્શાવાય અને અચળ પદને c વડે દર્શાવાય છે। જો આ શરતનું પાલન કરે તો એ દ્વિઘાત સમીકરણ હશે। એ શરતનું પાલન નહીં થતું હોય તો એ દ્વિઘાત સમીકરણ બનશે નહીં। અહીં જુઓ, પહેલું એક ઉદાહરણ આપેલું છે 4x² + 5x + 6 બરાબર 0। તો x² નો સહગુણક a એની કિંમત 4 છે, x નો સહગુણક b એની કિંમત 5 છે અને અચળ પદ એ 6 આપેલું છે। એટલે કે abc વાસ્તવિક સંખ્યાગણ r ના સભ્યો છે, વધારામાં એની કિંમત શૂન્ય નથી। એટલે કે પહેલું ઉદાહરણ જે આપેલું છે એ દ્વિઘાત સમીકરણ બનશે। બીજામાં જોઈએ 8x² - 9 બરાબર 0। એટલે કે x² નો સહગુણક 8 છે, અહીં x વાળું પદ દેખાતું નથી। એનો અર્થ એમ થાય કે x નો સહગુણક b છે એની કિંમત 0 છે, તો b ની કિંમત 0 માં કઈ વાંધો નથી અને અચળ પદ c ની કિંમત -9 છે। તો અહીંયા a ની કિંમત 8, b ની કિંમત 0 અને c ની કિંમત -9 રહે છે। એટલે આ શરતનું પાલન થાય છે, માટે દ્વિઘાત સમીકરણ છે। ત્રીજું ઉદાહરણ ચકાસીએ 7x + 9 બરાબર 0। વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ ખાસ, 7x + 9 બરાબર 0, x² વાળું પદ જ નથી। એનો અર્થ એમ થાય કે x² નો સહગુણક a એની કિંમત 0 બને છે, x નો સહગુણક b એની કિંમત 7 રહે છે અને અચળ પદ c એની કિંમત 9 રહે છે। એટલે કે a બરાબર 0, b બરાબર 7 અને c બરાબર 9 છે। પણ આપણે શરતમાં કીધું છે દ્વિઘાત સમીકરણની કે એની કિંમત શૂન્ય હોવી જોઈએ નહીં, પણ અહીંયા શું બને છે? એની કિંમત શૂન્ય છે, માટે કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે આ ત્રીજું જે ઉદાહરણ આપેલું છે એ દ્વિઘાત સમીકરણ બનતું નથી। વિદ્યાર્થી મિત્રો, આના આધારે આપણે સ્વાધ્યાય 4.1 ના દાખલા ગણીએ।
વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.1 ની પહેલી એક્સરસાઇઝ છે કે નીચે આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસવાના છે. એમાં પહેલું ઉદાહરણ છે x + 1 એનો વર્ગ બરાબર 2 એને ગુણ્યા x - 3. અહીં સાદુરૂપ આપીએ x + 1 ના વર્ગનું વિસ્તરણ, પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ, એટલે કે x નો વર્ગ x² વત્તા 2 ગુણ્યા x અને ગુણ્યા x એટલે 2x અને 1 એનો વર્ગ 1 બરાબર 2 એને ગુણ્યા કૌંસમાં x - 3 કૌંસનો ગુણાકાર કરીએ 2 ગુણ્યા x 2x 2 ગુણ્યા -3 એટલે -6 થશે. અહીં -6 અને 2x એ આ બાજુ આવશે તો અહીં પદ રહેશે x² + 2x -2x આ બાજુ આવ +2x આ બાજુ આવશે -2x + 1 + 6 બરાબર 0. x² + +2x -2x એ ઉડી જશે અને વધશે x² અને 1 + 6 એટલે એની કિંમત થશે 7. તો વિદ્યાર્થી મિત્રો, અહીં a ની કિંમત x² નો સહગુણક a ની કિંમત 1, b વાળું પદ નથી, b ની કિંમત 0 અને c ની કિંમત છે એ 7 છે, અચળ પદ. એટલે કે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે. હવે બીજું ઉદાહરણ જોઈએ. x² - 2x બરાબર -2 એને ગુણ્યા 3 - x. અહીં વિદ્યાર્થી મિત્રો જુઓ x² - 2x એમનેમ રાખીએ, -2 નો 3 સાથે ગુણાકાર -6, -2 નો -1 સાથે +2x થશે. આ -6 અને +2x એ બરાબરની આ બાજુ લઈ આવીએ, x² એમનેમ આ -2x એમ +2x આ બાજુ આવશે -2x અને -6 આ બાજુ આવશે +6 બરાબર 0. સજાતી પદના સરવાળા કરીએ, x² એમનેમ -2x -2x -4x +6 બરાબર 0. અને દ્વિઘાત સમીકરણ સાથે સરખાવીએ તો a ની કિંમત 1 મળશે, b ની કિંમત -4 મળશે, c ની કિંમત 6 મળશે. એટલે કે દ્વિઘાત સમીકરણની શરતનું પાલન થાય છે, માટે આ સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ છે. વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝ 1 માં ત્રીજું ઉદાહરણ છે x - 2 એને ગુણ્યા x + 1 બરાબર x - 1 એને ગુણ્યા x + 3. નવમા ધોરણનું એક સૂત્ર આવ્યું x + a એને ગુણ્યા x + b, બે કૌંસનો ગુણાકાર x² વત્તા કૌંસમાં a + b એને ગુણ્યા x વત્તા ab. સૂત્ર અહીંયા લખી દઉં છું વિદ્યાર્થી મિત્રો. x + a એને ગુણ્યા x + b બરાબર x² વત્તા કૌંસમાં a વત્તા b એને ગુણ્યા x વત્તા ab. તો આ સૂત્ર મુજબ આ કૌંસનું આપણે વિસ્તરણ કરીએ. x નો વર્ગ a વત્તા b એટલે કે આ બંને પદ છે એનો સરવાળો કે બાદબાકી જે થતું હોય તે, -2 એને ગુણ્યા +1 એટલે -1 એને ગુણ્યા x એટલે -x. ત્યાર પછી a અને b નો ગુણાકાર એટલે કે -2 અને 1 નો ગુણાકાર -2 થશે. એ જ રીતે અહીંયા x નો વર્ગ -1 વત્તા 3 એટલે +2 એને ગુણ્યા x એટલે 2x, -1 એને ગુણ્યા 3 બરાબર -3. બધા જ પદ આ બાજુ લઈએ, બરાબરની ડાબી બાજુએ આ x² એમનેમ, આ x² આ બાજુ આવશે માઈનસ થશે, આ -x એમનેમ, આ +2x બરાબરની આ બાજુ આવશે -2x, -2 એમનેમ રાખીએ, -3 આ બાજુ આવશે તો +3 બરાબર 0 થશે. x² x² એટલે ઉડી જશે, -x -2x સજાતી પદ સરવાળા કરીએ -3x, -2 વત્તા 3 એટલે કે +1 બરાબર 0. આ સમીકરણ છે એને દ્વિઘાત સમીકરણ સાથે સરખાવીએ, x² bx c બરાબર 0 સાથે સરખાવીએ તો a ની કિંમત 0 મળે છે કારણ કે x² વાળું પદ જ નથી. b ની કિંમત x નો સહગુણક -3 એટલે કે b ની કિંમત -3 અને c ની કિંમત અચળ પદ 1 રહેશે. તો અહીં a બરાબર 0 છે. વિદ્યાર્થી મિત્રો, શરત બરોબર યાદ રાખો.
ax² + bx + c બરાબર 0 જ્યાં a નોન ઝીરો હોય અને abc બિલોંગ ટુ r હોય તો દ્વિઘાત સમીકરણ બને. પણ અહીં શું થાય છે કે a ની કિંમત 0 મળે છે. જો a બરાબર 0 હોય તો આપેલ સમીકરણ છે દ્વિઘાત સમીકરણ બનતું નથી. તો આ સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ નહીં થાય. ચોથું ઉદાહરણ જોઈએ. x - 3 એને ગુણ્યા કૌંસમાં 2x + 1 બરાબર x એને ગુણ્યા x + 5. તો અહીંયા બે કૌંસનો ગુણાકાર કરી આ સૂત્રનો ઉપયોગ નહીં થાય. કારણ એટલા માટે કે અહીંયા પેલા પદ x હોવું જોઈએ, અહીંયા પણ x જ હોવું જોઈએ. બંને પદ સમાન હોવા જોઈએ. તો અહીંયા એવું શક્ય નહીં બને કે અહીંયા x છે ને અહીંયા 2x છે એટલે કે આ સૂત્રનો ઉપયોગ કરી આપણે કૌંસનો ગુણાકાર નહીં કરી શકીએ. તો પહેલું પદ એને ગુણ્યા 2x એટલે કે 2x². આ પહેલું પદ x એને ગુણ્યા 1 એટલે +x, -3 એને ગુણ્યા 2x -6x, -3 એને ગુણ્યા 1 એટલે -3 બરાબર x ગુણ્યા x x², x ગુણ્યા 5 એટલે 5x થશે. જમણી બાજુ x² + 5x છે એમને ડાબી બાજુ લઈ આવીએ તો આ પહેલું પદ 2x² એમનો, આ x² ડાબી બાજુ આવશે -x², આ +x એમનો, +5x આ બાજુ આવશે -5x, -6x એમનેમ રાખીએ, -3 એમનેમ રાખીએ બરાબર 0. સજાતી પદના સરવાળા કરીએ. 2x² માંથી x² બાદ કરો તો વધશે x². અહીંયા જુઓ ત્રણ પદ છે સજાતી પદો. x - 5x એટલે -4x થાય અને -4x - 6x એટલે -10x. આ -3 આ બાજુ બરાબર 0. દ્વિઘાત સમીકરણ સાથે સરખાવીએ. a બરાબર 1, b બરાબર -10 અને c બરાબર -3 થાય છે. એટલે કે દ્વિઘાત સમીકરણની શરતનું પાલન થાય છે. માટે આ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ બનશે. વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝ 1 ની અંદર 5 થી 8 આ જ પ્રકારના દાખલાઓ છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી જાતે સ્વપ્રયત્ને આ દાખલાઓ ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝ 2 એ પ્રકારની છે કે નીચે આપેલી માહિતી પરથી દ્વિઘાત સમીકરણ બનાવો. એક્સરસાઇઝ 2 માં પહેલો પ્રશ્ન છે કે એક લંબચોરસનું ક્ષેત્રફળ, રકમ લખેલી છે બરોબર જોજો. એક લંબચોરસનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે. આ ઉપરાંત બીજી એક માહિતી આપેલી છે કે તેની લંબાઈ કેવી છે તો કે તેની પહોળાઈના બમણા કરતા 1 મીટર વધુ છે. એનો અર્થ એમ થાય કે લંબાઈની વેલ્યુ વધારે છે અને પહોળાઈની કિંમત ઓછી છે. તો હંમેશા આ પ્રકારનું જ્યારે ઇક્વેશન બનતું હોય, આ પ્રકારની માહિતી હોય ત્યારે હંમેશા ઓછી વસ્તુ ધારી લેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધારેલું છે કે પહોળાઈ છે એ x મીટર છે. રકમમાં કીધું છે પહોળાઈ આપણે x મીટર છે, પહોળાઈની જગ્યાએ x લખો અને બરોબર જુઓ. તો લંબાઈ કેવી થશે? પહોળાઈના બમણા. તો x ના બમણા 2x અને એના કરતા 1 મીટર વધુ છે એટલે વત્તા 1 મીટર. તો એના ઉપરથી એની લંબાઈ આપણે ધારેલી છે કે 2x વત્તા 1 મીટર. અહીં રકમમાં એક માહિતી આપેલી છે કે એનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મિત્રો યાદ જ છે. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ એને ગુણ્યા પહોળાઈ. તો જે માહિતી આપણી પાસે છે આ સૂત્રમાં મૂકીએ કે ક્ષેત્રફળ 528 આપેલું છે એટલે 528. લંબાઈ આપણે ધારેલી છે 2x 1 અને પહોળાઈ આપેલી છે x. સાદુરૂપ આપીએ 528 બરાબર આ x નો 2x સાથે ગુણાકાર 2x² અને x નો 1 સાથે ગુણાકાર x. આ 528 ને બરાબરની આ બાજુ લઈ જઈએ તો એ માઈનસ થશે એટલે કે 2x² + x - 528 બરાબર 0. તો આપણે જે માહિતી આપેલી છે એના ઉપરથી મળતું દ્વિઘાત સમીકરણ શું થશે? 2x² + x - 528 બરાબર 0 થશે. વિદ્યાર્થી મિત્રો, બીજું ઉદાહરણ છે એક્સરસાઇઝ 2 માં બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. આ માહિતી ઉપરથી આપણે દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે. બે ક્રમિક ધન પૂર્ણાંક એટલે શું?
કોઈ એક સંખ્યા એના પછી આવતી તરત જ બીજી સંખ્યા, દાખલા તરીકે એક સંખ્યા 20 હોય તો એના પછીની તરત જ સંખ્યા આવતી સંખ્યા 21 થશે, એટલે કે 20 અને 21 બે ક્રમિક ધન પૂર્ણાંક કહેવાય. જો આપણે પહેલી સંખ્યાને x ધારી લઈએ વિદ્યાર્થી મિત્રો, તો એના પછીની સંખ્યા કઈ મળે કે આગલી સંખ્યામાં 1 ઉમેરતા મળે, એટલે કે પહેલી સંખ્યા x હોય તો બીજી સંખ્યા x + 1 થશે. તો અહીંયા જે માહિતી આપેલી છે એના ઉપરથી આપણે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ ધારેલી છે, એક x અને બીજી x + 1. રકમમાં કીધું છે કે આ બંને સંખ્યાઓ ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, એમનો ગુણાકાર 306 છે. તો બે સંખ્યા તો આપણે ધારી લીધેલી છે, એક x અને બીજી x + 1. હવે એમનો ગુણાકાર એટલે કે x અને ગુણ્યા x + 1 બરાબર 306. સાદુરૂપ આપીએ, x નો 1 સાથે ગુણાકાર x² અને x નો 1 સાથે ગુણાકાર x. આ બરાબર નિશાની એમનું બરાબર 306. દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપે ગોઠવીએ તો 306 છે બરાબરની જમણી બાજુ છે, આપણે ડાબી બાજુ લઈ આવી તો x² + x - 306 બરાબર 0. તો આ જે દ્વિઘાત સમીકરણ છે આપેલ માહિતી ઉપરથી આપણે મળશે. વિદ્યાર્થી મિત્રો, તો સ્વાધ્યાય 4.1 નો એક્સરસાઇઝ 2 માં 3 અને 4 એ આ જ પ્રકારની માહિતી ઉપરથી આપણે સમીકરણો મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બે એક્સરસાઇઝ તમને હોમવર્કમાં આપું છું અને આ સાથે સ્વાધ્યાય 4.1 અહીં પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.